ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે નદી કિનારે આવેલા આશરે 10 જેટલા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। પાણી ઓસર્યા બાદ હવે ખેતરોમાં સર્જાયેલી તારાજીનું દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં ખેડૂતોનો આશરે 500 થી 600 વીઘામાં ઊભો પાક તબાહ થઈ ગયો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી દેવ ડેમમાંથી તંત્ર દ્વારા પૂર્વ સૂચના કે યોગ્ય જાણ કર્યા વગર જ અચાનક પાણી છોડી દેવામાં આવે છે। પૂર્વ જાણકારીના અભાવે નીચાણવાળા વિસ્તારના ખેડૂતો પોતાના પાકને બચાવવાનો સમય પણ મેળવી શકતા નથી। તંત્રની આ લાપરવાહીના કારણે દર વર્ષે ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવે છે। કયા કયા પાકને ભારે નુકસાન થયું? પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મુખ્ય પાકો મરચી, કપાસ અને વિવિધ શાકભાજીના પાકને સૌથી વધુ નુકસાન। ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઊભો પાક સંપૂર્ણપણે કોહવાઈ ગયો છે અને ધોવાઈ ગયો છે। ડભોઈ તાલુકાના 10 થી વધુ ગામોના ખેડૂતો પાયમાલ થયા છે। ગોજાલી, કરાલી, કરાલીપુરા, ઢોલાર, કડોદરા, અદલાપુરા, વાયકપુરા, ભીલાપુરી, અંબાવ, બનાયો અસર જોવા મળી રહી છે। હાલ ખેતરોમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ ખેડૂતોના હાથમાં માત્ર નિરાશા જ બચી છે। આર્થિક સંકટમાં મુકાયેલા ગ્રામજનોને ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તારાજી સર્જાયેલા તમામ 10 ગામોના ખેતરોમાં સ્પેશિયલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને નિષ્ફળ ગયેલા પાકનું યોગ્ય અને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવામાં આવે। તકલીફો આ છે, હવે દેવ નદીમાંથી પાણી છોડે છે, ડેમવાળા વધારે છોડ દે છે। નદીના આપણે કિનારા પર ખેતર છે અમારે। કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી। કેટલા વીંગામાં નુકસાન? 500 થી 600 વીઘા સુધી નુકસાન છે। કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે। તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂકવાય।